સુરતમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના નેતા દીપિકા પટેલના આપઘાતનું રહસ્ય ઘેરાતું જ જઈ રહ્યું છે. પોલીસે સતત ત્રીજા દિવસે કોર્પોરેટર ચિરાગ સોલંકીની પૂછપરછ કરી. આ દરમિયાન કેટલીક એવી વિગતો સામે આવી, કેટલીક એવી બાબતો સામે આવી જ્યાં શંકાની સોય ચોંટી જાય છે. જમીનના વિવાદનો એક નવો એંગલ પણ સામે આવ્યો છે અને હવે વાત કોલ ડિટેલ રેકોર્ડ પર આવીને અટકી છે, જેમાં મોટા ખુલાસા થવાના છે. ભાજપના અગ્રણીની આત્મહત્યાનું રહસ્ય ઘેરાયું. આપઘાતનું કારણ પૈસા કે પછી બીજું કંઈ? ક્યાં સુધી ચાલશે કોર્પોરેટરની પૂછપરછ? સુરતના અલથાણમાં રવિવારે સાંજે હડકંપ મચી ગયો જ્યારે વોર્ડ નંબર 30ના ભાજપના મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલનો મૃતદેહ તેમના ઘરમાંથી મળ્યો. મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હોવાથી આપઘાત હોવાનું સામે આવ્યું. પોસ્ટમોર્ટમમાં તેમનું મોતનું કારણ આપઘાત હોવા પર મોહર લાગી ગઈ. જો કે દીપિકા પટેલના પરિજનો આપઘાતની વાતને માનવા તૈયાર ન હતા. તેમનું કહેવું છે કે આ હત્યા છે, જેનાથી અનેક સવાલો ઊભા થયા અને કોર્પોરેટર ચિરાગ સોલંકી પર આંગળી ચીંધવામાં આવી, જેને જોતા છેલ્લા 3 દિવસથી પોલીસ તેમની પૂછપરછ કરી રહી છે. બુધવારે પણ પોલીસે કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક સુધી પૂછપરછ કરી. પૂછપરછની વિડીયોગ્રાફી પણ કરવામાં આવી. પૂછપરછ બાદ ચિરાગ સોલંકીએ પત્રકારોના સવાલોના જવાબ આપવાનું ટાળ્યું. તેમની મુખમુદ્રા દેખાડતી હતી કે મામલો ગંભીર છે. આ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ, ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ, ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગભાઈ, ગ્લોવ્સ પહેરવાનું કારણ શું? ચિરાગ સોલંકી પર દીપિકા પટેલના પરિજનોએ ઉઠાવેલી આંગળી પાછળ કેટલાક કારણો છે. ચિરાગ શંકાના દાયરામાં એટલા માટે છે કેમ કે દીપિકા પટેલે અંતિમ કોલ ચિરાગ સોલંકીને જ કર્યો હતો, જેમાં દીપિકાએ ચિરાગને આપઘાત કરવાની જાણ કરી હતી. આપઘાત બાદ ચિરાગ સોલંકી સૌથી પહેલા દીપિકાના ઘરે પહોંચ્યા હતા. તેમણે જ પોતાની સાથે આવેલા તબીબની મદદથી મૃતદેહને નીચે ઉતાર્યો હતો. આ સવાલોના જવાબ હજુ મળ્યા ન હતા ત્યાં કેટલાક નવા ઘટસ્ફોટ થયા, કેટલીક નવી અટકળો સામે આવી. કોર્પોરેટર ચિરાગ સોલંકીની 4 કલાક પૂછપરછ ચાલી, તેમાં મહત્વની વાતો કેટલી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક દીપિકા પટેલના મોબાઈલમાંથી કેટલીક ચેટ છે તે ડિલીટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તે વચ્ચે જ પોલીસે મોબાઈલ ફોનને FSLમાં મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. સૌથી મોટી વાત જે સામે આવી છે તે એ છે કે દીપિકા પટેલની પારિવારિક જમીન તાજેતરમાં જ 145 કરોડમાં વેચાઈ હતી, જેમાંથી 30 કરોડ જેટલી રકમ દીપિકાના ભાગે આવી હતી, જેમાંથી દીપિકા પટેલે અન્ય જમીન ખરીદી હતી. આ બાબતને જોતા દીપિકા પટેલના આપઘાતમાં પૈસાની લેવડ દેવડનો એંગલ પણ ઉમેરાયો છે. हाँ, वो ज़मीन का एक दस्तावेज ज़रूर सामने आया है जिसमें दोनों ने साथ में मिलकर कहीं पे ज़मीन में इन्वेस्टमेंट किया है, पर उसके समझ में कोई तनाव जैसा चीज़ें कहीं पे भी सामने नहीं आई. फाइनेंशियल स्टेटमेंट इस चिराग के और कुछ दीपिका के हमारे पास आए हैं, तो उसके आधार पे पूछताछ की गई कि इसमें कोई इस तरह का फाइनेंशियल एंगल इस तरह का तो इन्वॉल्व नहीं है, लेकिन अभी तक की पूछताछ में इस तरह की कोई चीज़ सामने नहीं आई है. સૌથી મોટો સવાલ તો એ છે કે દીપિકા પટેલ અને ચિરાગ સોલંકી વચ્ચે સંબંધ શું હતો. અગાઉ ચિરાગે પોલીસને જણાવ્યું હતું કે દીપિકા તેની માનેલી બહેન છે. જો કે સૂત્રોનું માનીએ તો બંને વચ્ચે ઘણી વખત ફોન અને વોટ્સએપ પર વાત થતી હતી. ચિરાગ સોલંકી દીપિકાને રોજ 10 થી 15 કોલ કરતો હતો, જેને જોતા પોલીસ દીપિકાના મોબાઈલ ફોનની કોલ ડિટેલ અને વોટ્સએપ ચેટની તપાસ પણ કરી રહી છે. પોલીસે દીપિકાના નાણાકીય વ્યવહારની પણ તપાસ શરૂ કરી છે. वो जो इतनी बार कॉल किया था उसमें शुरू में तो 2-3 कॉल थे, उसमें बात हुई. बाद के जो कॉल हैं वो तो 2 सेकंड 3 सेकंड 1 सेकंड इस तरह के हैं. तो शुरू के कॉल्स में वही कि मैं टेंशन में हूँ और तुम अपना देख लेना, इस तरह की बातें करके फ़ोन काटा हुआ था और बाद में उसने समझाने के लिए वापस कॉल किया था. तो मेन वो 2 कॉल बड़े थे, बाकी तो 1-1 2-2 सेकंड के थे. तो उसके बारे में उसने बताया कि मैंने कॉल किया था लेकिन उसने रिसीव किया और कट कर दिया, रिसीव किया और कट कर दिया, इस तरीके से. એવી પણ અટકળો વહેતી થઈ હતી કે ચિરાગ જ્યારે દીપિકા પટેલના આપઘાત બાદ તેમના ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેણે હાથમાં ગ્લવ્સ પહેરેલા હતા. આ વાત સામે આવતા કેટલીક વધુ શંકાઓ સર્જાઈ હતી. જો કે પોલીસે આ વાતને નકારી દીધી છે. दूसरे एंगल से CCTV देखा तो उसमें ये ग्लव्स जैसा है, ये ऐसा कुछ भी नहीं दिखाई दिया. वो मे भी कैमरे का या मोमेंट का रिफ्लेक्शन हो सकता है, वो उस टाइम उस एंगल से जो आया वो.
એવું પણ સામે આવ્યું છે કે દીપિકા પટેલે અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેને જોતા હવે ચિરાગ સોલંકીની મુશ્કેલીઓ વધી શકે છે. દીપિકા પટેલના પરિવારજનોએ સવાલ ઉઠાવ્યા હતા કે ચિરાગે દીપિકાના મૃતદેહને નીચે ઉતાર્યો ત્યારે પોલીસને કેમ જાણ નહોતી કરાઈ. મૃતદેહ પાસેથી કોઈ દુપટ્ટો કે દોરડું પણ નહોતું મળ્યું. જો કે ચિરાગ પટેલે પરિવારના આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અમારો મામલો એ જ છે કે આ આત્મહત્યા નથી, હત્યાનો પ્રયાસ છે. કારણ કે એમના હસબન્ડ અહીંયા હતા નહીં, પણ ચિરાગભાઈ સોલંકી જે કોર્પોરેટર છે બરાબર, અને ઘરના કોઈ સભ્ય બીજા હતા નહીં. એમના 3 છોકરા ખાલી ઘરમાં હતા બરાબર, અને દુપટ્ટાથી જો એમણે ફાંટો ખાધો હોય બરાબર, અને બોડી નિયમ અનુસાર પહેલાં એમણે પોલીસને બોલાવવાનું હોય, તો પોતે જ બોડી લઈ પહેલાં પછી એમણે આકાશ ડૉક્ટરને બોલાવ્યા, આકાશમાંથી પોતે ડૉક્ટર બોલાવ્યા અને પોતે બોડી લઈ અને સિવિલ આવી ગયા. તો મને ખબર પડી હોય, મારી સાથે વાત થઈ અને આવો કંઈ ફોન આવ્યો તો મારે જવું પણ બચાવવાનું, નહીં જવાનું કોના પરિવારને, કર્યો એના છોકરાને ફોન, એનો પરિવારનો રીતે કેવી જાણ કરું? એમના એના હસબન્ડ છે, પૂછી લો એમને. બોડી કોણે ઉતારી? મેં ઉતારી. પોલીસને જાણ કરીને અહીંયા સિવિલ પર લાવ્યા, એટલે ડૉક્ટર આવ્યા કેવી રીતના જાણ કરું? ડૉક્ટરે જાહેર કર્યા ને, પછી તો અમે પોલીસને ફોન કર્યો. મેં હેંગિંગ કેવી રીતે થયું? હવે દુપટ્ટાથી હેંગિંગ હતું. હવે પોલીસની તપાસ ચિરાગ સોલંકી અને દીપિકા પટેલના સંબંધ કયા પ્રકારના હતા અને તેમની કોલ ડિટેલ્સમાં શું છે તેના પર આવીને અટકી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આગળ જતા આ મામલે વધુ શું ઘટસ્ફોટ થાય છે. મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.